હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને આટાને વાગી ગયા છે 8 અને ખેતરમાં જવાની તૈયારી હાલે હમણાં તો કંઈ કે ખેતરમાં જતા પૂરતું જવાનું હોય તો સણા તો કાલે કાઢી લીધા છે એટલે 1 વીઘા 1 નવતા એ કાઢી લીધા ને અટાણ મેં કીધું જીરું ભેગું કરવાનું હાલે તો અટાણ મેં પૂગી આવ્યા હતી હારે અહીં તો બહુ નથી જાય થોડુંક એ ખે ને પાથરાય થોડાક એ ખેયાથી કયો કા નાખી દઈશું તો હાલો અહીં તો કામ છે પૂરું થોડુંક ભેગું કરવાનું હતું કયો કાકે ન વાર લાગી મીરાન બાપ કોઈ દૂધ દઈને ભાગે પીને હે ને આવ્યા તો હરાઈ ગયું તું 2-3 પાથરા જ રહ્યા હતા ઉઠે ને ભાઈ ઉઠે ને અમારે છે ને ભૂરવરે ને તારોલા છે ને રણ ને કાંઠે જીવડા બહુ છે દૂધ દેવા ગયો ને રાખ્યું પડે તો સીતારામ બધા ને રામ રામ ને આજ આપણે છે ને જે મેન કામ હતું ને આજ નીકળવાનું હે જીરું કાઢવાનું એ નીકળી જાય એટલે ભાઈડે આપણી મહમ હસવાઈ ગઈ મેન અમારે ના પછી શેપ એ પછી નિરાતી થાય ને તો એ વાંધો ન આવે સવાર મેં ને વિજયનો વિડીયો કોલ આવ્યો તો વાત કરે જો બધા કોઈ રહ્યા એમાં ને અમારે હે ને તૈયારી હાલે પગારા ટોપિયા ના તેન ફલાણું ઢીકણું બધી વસ્તુ હાસવવાની હેઠળ હજી ઘટશે પછી બપોરે હું લાગશે તો લઈ જાય બપોરે અહીં પર ઘેર આવું છે હા પપ્પા જ્યાં માલ સામાન બધો ભરી લીધો એ કોઈ લગભગ નથી કરતું બાપા આડા આવે ગયા હાલો મારા સ્લેબ હાલો વિજય 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 હા આ મંગળ સૂત્ર તો આપણે સાચા ત્યારે હાલો હાલો ઝપેટ કરો ઝપેટ કરો ઓ હા આપણે 2 થઈને લેવું છે હે ને હાલ ઉપાડ જો તો આ બધા હે ને ઊંડરી આપણે ભેરા કરવાના આ બધું પાથરે દેવાનું સમજી કંઈક ત્યાં તું આવડે ને મારે હા એક તમારે આને સમજાવું આપણે આવડે નહીં કંઈ શાબાશ કાં કોઈ દિવસ હીરા જોઈએ આડી 5 વર્ષથી આવીને તો આજ પહેલી વાર અમે ને 5 વર્ષથી જીરું કર્યું બાકી આ આવ્યા પછી અમે જીરું કર્યું ને એને એ ખબર નહોતી કે જીરું કી ઉપડે નહીં જોયું ન હોય તો બસ કરતો એ સાચી વાત આસરે ખબર પડે રહી છે તો છે ને ગુંગળ પાથરવાનું છે ને પહેલાં તો ગુંગળ પાથરા હે ને 2 થી 3 જણા જો હે નકા એ હે ને પવનનું પથરા હે નહીં તો પહેલાં પાથરવા લાગે ને પછી આપણે કેનું બ્લોગને આગળ શરૂઆત કરીએ આપણી જરૂર પડી છે તો જાય તો હે ને 2 ફારા પાથરી દઈએ ને પછી હે ને હારવાનું છે હાલો તો કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ પથરાઈ ગયા બધા શેરી કરો જગ્યાએ થઈ ગઈ ટ્રેક્ટર નીકળે એટલી ને એ હે ને ટ્રેક્ટર ભરે ને આવવા દઈએ આ લોર હે ને 1.5-2 વીઘાનો પેલા હરાઈ જાય હાલો તો વાગે કાટાણા 10:30 થઈ ગયા ને 1.5 વીઘાનો હારાઈ લીધો એ તો હે ને આ એક મોટા ખેતરનું બાકી છે પણ આમાં કઈ વાર નહીં લાગે છે જોડી કે ઢગલો આની આ હે ને એટલે આથી નાખવાનું ને ઓલું એકલું ખેતર થઈ જતું ચેટેરું ખેતર ને આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કઈ કરવાનો ને તેની મેલ દીધું સાઈડમાં આમાં આપણી સણા જેટલી કઈ વાર લાગે ને મોટા ઊંડરિયા હોય ને આગળ ઉપાડ લે થાય ને મીરા 3 ઊંડરિયા આપણે હે ને એક ફાર્મ આવે છે એટલે હે ને ફટાફટ કામ નહીં કરતું થાય એવા આગળ 2-3 ફારું હાલતા હે તો કામ વાર લાગે મીરા જીરામ દેખાતી ને કઈ ઢગલામાં એ વાહ કિની ગઈ એ એવા રહી જલ્દી ઢગલો કરી દીધો 1.5 વીઘા ઓલી કરતી બધું ઉપાડ મોટર વધારે મોટેરો થાય આ હે ને 3 વીઘાનું પાટિયું હે જાય મોટા ઊંડરિયા હે બધા ઓલા લાડવા હે ને તો હાલો આપણો થઈ ગયો સાપણીનો ટાઈમ ને જો અમારે બેવમાંથી જો ખારિયા હરાવવા માંડ્યા અમારા આજે પીડ્યા નાન
અમારે દાદી નાના પીડ્યા કાલે આવી છે એક ખેતરમાં. કાલે ખારે નાખ્યું આજ આ નીકળે જાય ને તો હાલો હાલો ખાઈ લીધું તો હાલો વર્ગીએ જઈએ આજે હાલે હાલો તો હજે હે ને 2 કલાકનું કામ હે ફટાફટ કાઢી નાખીએ બપોર પછી ફૂકણી આવી છે નાસ્તા આપણે હે ને હાંજી વિવાદ સાંજી છે હાંજી પછી ના જાવું એટલે વહેલારું કામ પતે જાય તો નદીયા થઈ જાય સાંજીને ટાઈમે 7-8 વાગે હાલે તો ખેતરથી તો નહીં રેગા ને પૂગે એવા સાઈડ આવીને મંદિરે મસ્ત પવન આવતા પેટો બનાવેલી તો હમણાં નવો બનાવ્યો જો 5/2/2024 પોષ મહિનામાં હા એવો હોય અહીં જે ટોર બંધાય પાપેટામાં આરામ આવે કુદરતી આ અમારે હે ને પવન જ એવો આવે કાઠિયાની જે હિમ રૂપારી આવે છે હા ને અમારે કાઠિયાવાડી આયુનું મંદિર કઈ ને આમી જે અમારું ખેતર હે ને કાઠિયા કઈ કાઠિયું એટલે કાઠિયું ને એક અમારો વડલો ને એક આ વડલો એવું તું કરતું પાણી ખાઈ લે મજા આવે એ હા કઈ ત્યાં કે દેતા એ જો કેસું કક્કો જાય શાયર બાંધે મકાઈ બાંધે હાલ હાલ મોડું થાકે જઈને ખાવું હાલો હાલો તો ટાણે વાગી ગયા હે 2:45 જેવું એવું કંઈક થયું તડકો આજતા એટલો હે ભૂર છે ને એટલે તડકો બહુ છે હે ને કેટલા દી છે ને ધાણા પડ્યા રાયું તો હમીએ થઈ ગયું પછી ધાણા બાકી રહી ગયા હતા તો મેં વિચાર્યું કે અટાણ મેળવી છે ને તે કામ કરી નાખે કંઈક આપણે અટાણ ખરા કાઢવાનું કામ હાલે એટલે આ ખરું પેલા હમું કરી નાખે ઠંડા મસાલા તૈયાર થઈ જાય તો એમ હું હાઈતા ભૂર છે દુનિયાને હુકાઈ ગયા ભૂકો થઈ જાય તો હે ને હાથી છે ને હાથમાં લાગે ને અને માંથી બળી કોક કંઈ મારીએ ને તો ભૂકો થઈ જાય એટલે આગળ કીમાક વીટો રહે પછી માર્યા હોય તો કદાચ ન ઓયલું થવું ન થાય હાલો તો વર્ગી જાવ ધાણામાં ઘરના હે ખાધા પૂરતા હમા થઈ જાય તો એ ઈ કામ કી થયું મરાય થોડું બિચારા ધોકો લે લે ફાર બધા ખેતર આજ છે ને થોડીક તકલીફ વાળું થાય અમારે તો કે ફૂકણી વાળા હાજી આવી છે મોડેરો નહીં જવાનું જ છે 9 વાગે પછી થોડું કંઈ જીરું કાઢવા જવાનું હોય તો એમાં થયું એવું કે ફૂકણીમાં છે ને 2-3 કલાકને કામ હા પાડે 2-3 કલાક આઘા પાછું થતું હોય કાં વહેલી આવે ને કાં મોડી આવે હજે 3 ખરા કાઢે ને પછી આવવાની છે તો એ કાં પૂગે મણી આહા ને હજી 5-6 વાગ્યા લગાવમાં પૂગે આવે તો જોઈએ છીએ ને કાલે પછી બીજું કામ ફાઇનલી તો અટાણે વાગી ગયા 7:08 ને નિરાન બાપાને હે ને અટાણે જવાની સાંજીમાં તો એ ખેતર જીરાને રખો લેવું ઉતા કે જીરાને ઢગલો કરે એટલે અટાણે રખો લેવું ઉતા ને મારા મામો એવું ગા ને એ ભાગે સાંજીમાં જાવ એ તું અંતરના ફુવારા બદલાવે ના બગાડે નાખો આની કાઢેલી તું બધું નોખ નોખું કરી લીધું એ કેશુભાઈ ત્યાં થઈને આવે ગઈ સાંજી વાળા આવ્યા સાંજી વાળા જોવો તો ખરી આની અંતર વિખે લીધા બધા એ ગોરે કે નત્ર ગઈ ને મણી ફીસ ફીસ કરી દે એમાં તો પૂરો થવા આવ્યો કેશું નહીં કર છાટે દીધી બસ મારા ચોક ના
હા રેડી હાલો બધા સાંજીમાં આજ તો અમારો ભાઈ આવે ડેવિન હા ડેવિન વડોદરા એટલે અમારે જવું પડે તો તમારા વગર સાંજી ને હા અમારે વખત સાંજી નો થાય ને એના કરે. અમારો ભાઈ હતો એટલે અમારે જવું પડે હા હા નજીરાનો તો આપણે મેળ આવ્યો ને એ કાલે કાલે પમડે દેવ જોઈએ જઈ લગ્નની જીરું ને બધું ભેગું બધું ભેરું થાય અમારે હવે પેલા છેલ્લા લગ્ન. કામ ભેગું પેલું થાય બધું. એ થાય કામમાં ઈ ને લગ્નમાં ઈ થાય. કઈ? 2 દિન વિવાહ હે ને કામે 2 દિન 2 દિનો જ છે. પછી નહીં થાય. કાં છે ચણા કાંથી લઈ આવી હોય ચાલો તો ફાઇનલી થઈ ગયા છે આપણી તૈયાર હવે આપણે જવું છે સાંજીમાં કારણ કે આજ શ્વેતા ગોઢાણીયા અને ડેવિનભાઈ વડોદરા બંને પધારી રહ્યા છે અમારા ઓળદરમાં ને આજ તો રમવાની મજા છે ને આમાં હે ને અમુક ને જીવ ભર્યો તાર તો એને ધક્કા મારે કે જાવ 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 મોડું થાય ના અમારે 8 વાગ્યા એટલે દૂધ દઈને અમે આગળ નીકળી જાય ડેરી વાઈ જાય તમારે 2 લીટર દૂધ પાછું હાસી વાત એક ગુટલો ભી કરે ને 2 લીટર દૂધ પૂગે છે તો ભાઈ ડાકડી રૂપા હું એ થાય ખોટ- નીંદર થઈ જાય ખોટો હે ને જીવને નહીં બા. જીવ ન વર્ત્યો નહીં બા બાય